રેલી પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફ જ્યાં સુરતમાં સીઆર પાટીલની રેલી તો બીજી તરફ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની પણ ભવ્યાતિ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રચારમાં એ સંદેશ આપવામાં આવ્યો છે કે જન સમર્થન પરસોત્તમ રૂપાલાની સાથે છે। પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો તો જોડાયા છે, તેની સાથોસાથ નેતાઓ પણ જોડાયા છે। જ્યારે પરસોત્તમ રૂપાલા આવ્યા તે પહેલા પણ એટલી જ ઇંતજારી અને માહોલ એવો જ જોવા મળ્યો હતો। એટલું જ નહીં, ત્યાંના ધારાસભ્યો અને ભાજપના નેતાઓ પણ અહીં જોડાયા છે। છેલ્લા દિવસે ઉમેદવારો જે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમગ્ર ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું। હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે, એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના છોર તરફ વિવેકાનંદ ચોક સુધી જઈ અને રેલી વિસર્જિત થઈ જશે। જે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓએ, જે પ્રકારે મહિલા મોરચાની બહેનોએ અને અમારી સંગઠનની ટીમોએ આ રેલીની અંદર જોશ અને હોશપૂર્વક ભાગ લીધો છે, એ બતાવે છે કે કાર્યકર્તાઓ કેવા પ્રકારના ઉત્સાહ સાથે આ ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે। હું એ તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું। ભારત માતા કી જય। જામ સાહેબની પાઘડી મળી ગઈ છે, મોદી સાહેબને આશીર્વાદ મળવાના છે। અન્ય કોઈ સવાલો અંગે હું કોઈ કોમેન્ટ કરવાનો નથી, એટલે બાકી આપ સૌનો ખૂબ આભાર। મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું, અહીંયા જ નહીં, અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં, રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું અને મતદાન 100% થાય એ પ્રકારે મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી। અત્યારે જે રીતના મતદાન જાગૃતિ માટે પણ તેમણે સંદેશો આપ્યો છે, કેમ કે ગુજરાતની સૌથી ચર્ચિત બેઠક છે લોકસભાની રાજકોટ લોકસભા બેઠકને, ત્યાં અત્યારે જે રીતના અંતિમ દિવસે જોરશોરથી પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। તેમની સાથે વાત કરીશું। સૌ મતદારોને 7મી તારીખે જબરદસ્ત મતદાન કરી અને દેશની વિશ્વની મહાસત્તા બનાવવાના અભિયાનમાં જોડાવા માટે વિનંતી કરું છું। તમામ જે નેતાઓ છે તે અત્યારે આ રેલીની અંદર જોડાયા છે અને એક જ અપીલ કરી રહ્યા છે મતદાન માટેની। તમામ જે લોકસભાની ચૂંટણી પહેલા આ કહી શકાય અંતિમ તબક્કો ચૂંટણી પ્રચારનો તમામ નેતાઓ છે, તમામ નેતાઓ વચ્ચે જયમીનભાઈ આજે અંતિમ દિવસ, અંતિમ તબક્કો ચૂંટણી પ્રચારનો કેવો માહોલ? ભારતીય જનતા પાર્ટીમાં આખું સમગ્ર રાજકોટ છે। રૂપાલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં માનનીય પાટીલ સાહેબ અમારા પ્રદેશના યશસ્વી અધ્યક્ષે જે સંકલ્પ કર્યો છે 5 લાખથી વધુ મતોથી એ સીટ ઉપર એટલે કે રાજકોટ બેઠક ઉપર અમે સંકલ્પ કરીએ છીએ અને રાજકોટના લોકો ઉપર અમને ખાતરી છે કે સાહેબ 5 લાખથી વધુ મતથી જીતશે। પત્રિકા કાંડની અંદર જે રીતના કોંગ્રેસનું નામ આવ્યું છે, કોંગ્રેસનો ધંધો જ આ છે, એટલે તો પતી ગઈ કોંગ્રેસ। વિરોધ પક્ષ જેવું રહ્યું જ નથી, ધંધો જ આ જ। રાજકોટ કોંગ્રેસના ઉમેદવારનો ભાઈ પત્રિકા કાંડમાં એનું એફઆઈઆરમાં નામ ખુલે છે, એની પાસે કોઈ કામ નથી, જનાદેશ નથી, એટલે આ માનસિક વિકૃત થઈ ગઈ છે કોંગ્રેસ। ચોક્કસ જે રીતના આ માહોલ છે ચૂંટણીનો ને તેમાં मतदाता धैर्यपूर्वक अपने परिवार का मतदान करे और लोकतंत्र के इस महायज्ञ में हिस्सेदार बने। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को
तीसरी बार प्रधानमंत्री बनाने में और विकसित राष्ट्र का जो लक्ष्य लेकर मोदी जी चल रहे हैं उसी में मतदान से सहयोग करें। गर्मी बहुत ज्यादा है, पोलिंग ચોક્કસ અત્યારે જે નેતાઓ છે તેમની સાથે ધનસુખભાઈ અંતિમ તબક્કો ચૂંટણી પ્રચારનો કેવો માહોલ છે? જે રીતે 18 વોર્ડમાંથી રેલી આવીને એક મહારેલી સરદાર પટેલ સાહેબની પ્રતિમાથી લઈને વિવેકાનંદજીની પ્રતિમા સુધી આ રેલી પૂર્ણ થઈ, એક મહાવિજય ઘોષિત થયો એવી રીતે લોકોએ આવકાર આપ્યો છે. રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતની 26માંથી 26 સીટો જીતી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વાર સરકાર બની રહી છે. રામ મંદિર નિર્માણની વાત હશે, 370 કલમ હટાવવાની વાત હશે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હશે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વાત હશે, પ્રધાનમંત્રી અન્ન યોજનાની છે 80 કરોડ લોકોને મફત રાશન આપવાની વાત હશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હશે, ગરીબોને સાચા અર્થમાં હાશકારો થાય એવું રામ રાજ્ય આપવાની વાત હશે. તો મોદી સાહેબે મોદી ગેરંટી પૂરી કરી છે. ત્યારે લોકોનું જન સમર્થન મોદીજી માટે ભાજપ સાથે કમળ સાથે છે અને દેશમાં અબકી બાર 400 પાર નારો નહીં, સાચા અર્થમાં સાર્થક થવાનું છે. જે રીતના પત્રિકા કાંડની વાત છે એમાં કોંગ્રેસનું નામ સામે આવ્યું છે, ફરિયાદ પણ દાખલ થઈ છે અને કઈ રીતના જુઓ? પોલીસે જ આ કાર્યવાહી કરી છે, તટસ્થ તપાસ થઈ રહી છે. જે પત્રિકા વિતરણ કરતા તે રાત્રે 12 વાગે કરતા એવું સીસીટીવીમાં આવ્યું છે. કોંગ્રેસના વોર્ડ પ્રમુખ, કોંગ્રેસના ઉપપ્રમુખ, કોંગ્રેસના પ્રદેશના યુવક કોંગ્રેસ મંત્રી આ કોંગ્રેસના જ કાર્યકર્તાઓ છે અને કોંગ્રેસ દર ચૂંટણી ટાઈમે આવી રીતે હડકંપ મચાવીને પોતાની રાજનીતિ રમતા હોય છે. પણ લોકો સમજુ છે, સાણા છે, મતદારો મોદીજી સાથે, ભાજપ સાથે કમળ છે અને તમામ સમાજનું, તમામ પક્ષનું એક સમર્થન ભાજપને કમળને મળી રહ્યું છે અને જે રીતે લક્ષ્મીજીનું પ્રતિક કમળ ખીલી રહ્યું છે, ફરી આ વખતે ખીલવાનું છે. ચોક્કસ રાજુભાઈ, મતદાન થવાનું છે હવે લગભગ ગણતરીના કલાકો, આમ તો કહી શકાય 48 કલાક પહેલા. મતદારોને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર અને પ્રવક્તા તરીકે શું સંદેશો આપશો? રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજા રાષ્ટ્રવાદને ભરેલી પ્રજાએ આજ સુધી ગુજરાતની પ્રજા હિન્દુત્વ, સનાતન હિન્દુ ધર્મ, રાષ્ટ્રવાદની સાથે રહી છે. ત્યારે આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ કાશ્મીરની 370મી કલમ દૂર કરી, અયોધ્યામાં રામલલ્લા 500 વર્ષથી કેદમાં હતા એને મુક્ત કરી અને રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. 3 તલાકની વાત આવે કે યુનિફોર્મ સિવિલ કોડની વાત આવે, હું માનું છું રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર પેલા હતું, આજે છે ને ભવિષ્યમાં રહેશે. રાજકોટની પ્રજા રાષ્ટ્રવાદની સાથે રહેનારી પ્રજા છે. રાજકોટની ચૂંટણીનો સૌથી મહત્વનો અત્યારનો મુદ્દો છે જે પત્રિકા કાંડ સામે આવ્યું, સીસીટીવી આવ્યા સામે પોલીસ તપાસ કરી રહી છે ને હવે કોંગ્રેસ નેતાઓના નામ ખુલી રહ્યા છે. ભારતીય જનતા પક્ષ હંમેશા સમાજને જોડે છે, 18 વર્ણને જોડવા વાળો પક્ષ છે. એની સામે આ પ્રતીતિ કરાવે છે કે કોંગ્રેસ હાર ભાડી ગયો છે, હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ. એના નેતાઓ બેબાક નિવેદનો તો કરે છે, પરંતુ આ પ્રકારનું સમાજમાં ભાગલા પ્રસરાવવાનું, સમાજમાં વેરઝેર પ્રસરાવવાની વાત લઈ અને જ્યારે કોંગ્રેસ આવી છે ત્યારે હું માનું છું કોંગ્રેસનો પરાજય નિશ્ચિત છે. કોંગ્રેસના ઉમેદવારને રાજકોટની પ્રજાએ જાકારો આપ્યો છે. સૌરાષ્ટ્રમાં ક્યાંય કોંગ્રેસને જનાધાર નથી. જનાધાર ગુમાવી બેઠેલી કોંગ્રેસ બેફામ હતાશ થઈ, નિરાશ થઈ અને આ પ્રકારની હીન પ્રવૃત્તિ કરે છે. રાજકોટની પોલીસ પારદર્શી તપાસ કરે છે, મીડિયાની નજરની સમક્ષ છે બધી વસ્તુઓ. ત્યારે હું માનું છું કે કોંગ્રેસના કોઈ કારસાઓ, કોઈ રાજકીય મેલી રમતો નહીં ભાવે. રાજકીય રોટલા શેકવા માટે કોંગ્રેસ વર્ષોથી આ પ્રકારના ગતકડા કરે છે. હાર ભાડે ત્યારે ખોટા નિવેદનો કરે અથવા આ પ્રકારના દુષ્કૃત્યો કરે ત્યારે કોંગ્રેસને રાજકોટની પ્રજાએ જાકરો આપ્યો છે. 5 લાખ કરતાં વધુ મતોથી પરસોત્તમભાઈ રૂપાલા વિજેતા બનશે. એ આપે હમણાં જોયું, સરદાર પટેલની પ્રતિમા સામે કેસરીઓ છવાઈ ગયો હતો પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં. ચોક્કસ અંતિમ કલાકો છે તે ચાલી રહી છે ચૂંટણી પ્રચારની, કેમ કે 5 વાગ્યા બાદ ચૂંટણી પ્રચારના જે પડઘમ છે જોરશોરથી બંધ થઈ જશે અને હવે જ્યારે ચૂંટણી પ્રચાર બંધ થઈ રહ્યો છે પહેલા તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે ચૂંટણી પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. જી તો આભાર આપનો જાણકારી આપવા માટે. છેલ્લા દિવસોમાં હવે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે અંતિમ ઘડીનો આ પ્રચાર ચાલી રહ્યો છે, જેને લઈને જ આજે રાજકોટમાં પણ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રેલી યોજાઈ હતી અને રેલીમાં તમામ કાર્યક્રમો જે સફળતાપૂર્વક પાર પડ્યા છે તેને લઈને પરસોત્તમ રૂપાલાએ નિવેદન પણ આપ્યું. તેમણે યુવા મોરચા, મહિલા મોરચાના કાર્યકરોનો પણ